જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજના વ્લોગની શરૂઆત 11:58 રાતના 11:58 આપણે કરી છે. એનું કારણ શું ખબર? કેમ કે હમણાં 12 વાગશે ને ભાઈ, એટલે આપણા મિત્ર ભાઈ કેસુર કિંગનો બર્થડે છે અને એને આપણે સરપ્રાઈઝમાં કેક લઈ આવી અહીં રાખી દીધી ઉપર જ છે. સાંભળી ના જાય ને એટલે ધીરે ધીરે બોલું હું ઉપર જાય, ખબર ના પડે ને તો સારું ભાઈ. કેક તા લઈ આવ્યા અહીં. આ બધા હે ને કેકના ભૂખા બધા જોતા વાઈટ જોઈને બેઠા હો. ફટાફટ 12 વાગે. ઓલો ક્યાં ગયો? હાલો તો ફટાફટ. ક્યાં મૂકી આવ્યો? ફ્રીજ ખોલી ગયો તો મોનિટરિંગ થાય. ઓલો ક્યાં જાય છે ને બધું જોવાય. ક્યાં પીગો? બારે ઊભો ફટાફટ. કેમેરામાં કોણ કોઈ જોઈ ન કરતું. બારે ઊભો હે ને 11:58 થઈ ગયેલા. જાઓ કેક તાકો કાઢી આવો. હા પણ તો એને તો આપણે બરકી લેવું, કંઈક કર્યું સરપ્રાઈઝ કંઈ દેવું. તમે કાઢી આવો ખરા કે અહીંથી જવા હે ને? અહીંથી બુક્સમાં કાઢો. જો હો હા તું જો ક્યાં કોઈ ગયું. વાહ આ તોડી ના લીધું જોજો. કેવું કિંગ હે. વાહ પાછું અંદર હવે તો બરકો અંગડી 12 વાગી છે. ના બરકો ના આવે. ફોન તો હા હા એ તો રાખી અહીં રાખો ને. ડાયરેક્ટ સરપ્રાઈઝ જ દેવાનો છે. એક મારા બ્લોગ ઉતારજો ભાઈ. હેપી બર્થડે ટુ યુ ટુ યુ ગાધડી નાય. મારી જન્મદિવસ ની તારીખ યાદ રહે. બધી ખબર હતી અમને. ચા મગાવો ચા. થાય. બોલ ના હાલો હાલો કંઈક ને હલકાવો. અરે મારો ભાઈ હરગાવો મારો આ બ્લોગ નહીં દો. વાહ ભાઈ હાલ ઓલી સાઈડ વયો જા. યાર કઈક મારા ભેગા બોલો તો ખરા. હાલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. ગાંડા એ બાપા બધું રેડી થઈ ગયું. દિનેશ જા. રેડી? હા તારે પેલા ભાઈ બર્થડે તા વિશ કર દે પેલા. ઇમોશનલ ના થાય. જા ભાઈ જા. તો લઈને આવ્યો ને. આવે જા બાબુ. મારી આગળ કોઈ ઉભા રહી. ના એમ તો એ બંધ નો હાલો હેપી બર્થડે. પગે નથી લાગે. હવે છે ને ભાઈ મારો વારો આવ્યો છે કેક ખાવાનો. અરે વધીએ ને આ કોઈ વાહે કેક બધે સાફ કરી નાખું. જો ગરમી જો છે ભાઈ. એસી ચાલુ है, केक ठंडो है. આ કિંગ બહુ રીવો. કિંગ ને જવા દે. ધીરે કરજો ભાઈ. ધીરે મને કરજો. મને પાછળ અરે દી આ કોણ ઘટાડી. આબરો ખાવી તો પડે ને કેક. મોઢામાં એટલી હતી પછી જી નાક આગળ જે શેપ આવે છે ને કેક નો મસ્ત. એ આઈસમાં ગઈ. અરે ખવડાવો. અરે હાથે ખાઈ લીધી. અરે ભાઈ તો ઈ તો કેતો તો ખરો અમાર ખાવાનો વારો આવી ગયો. આજે ખબર પડી કે હાથમ જોઈ નથી. નાક તો ભાઈ મસ્ત લાગે. લગન નથી ક્યાં યાર. ભરજે નહીં હો ભાઈ. ભરજે ભરજે નહીં. નહીં. ના ભરતો ન ભાઈ. એક હજી લે આમાં આપણે ભરવા ના પડે, ખવડાવવાનું થોડી ના પડે. ભરજે. જોવું છે ને. જવાબદારી. ભરવાની ના. ભરવાની ના. આ ભાઈ કે બે કેક લઈ લઉં તો અડધા કિલા વાળી. આ ભાઈ કે અરે મને ખબર હતી કીધું તું ખાવા આવો. જગદીશે કીધું તું ખાવા આવો. કીધું તું ખાવા આવો. હવે નાના હાટુ. એ મને કે બે કેક લઈ લો. અડધા કિલા વાળી દેવડી છે. મેં કેટલા જણા હતા કે 7-8 જણા. ખાવા ચાલો રેડી. મેં કીધું તારે આખું ગામ જમાડવું તો હું
ભાવનો ભૂખો નતો ને કેક ખાવા વાહ તો તો ખાવા આવે એમ. હા તું કર અરે ભાઈ આ વખતા ભાઈ કેક ખવાઈ ગયું યાર જો તો ભાઈ લાડુ ટપ કે જો ભાઈરો જો ભાઈરો ભરવાની મનાઈ હે. કેમ કે ભરવા ટેબલ ભરી નાખો આવનાર તારું 1000 નું. ફાઇનલી કેક કટિંગ કરી નાખી છે અને કેટલા વર્ષ પૂરું થયું અલા ઈ કેમ છે 2000 નું મોડેલ હે ને કઈ છોડી આ તો હિતાવી બેઠો હાલ છબી પૂરું હિતાવીમાં ભાઈ વયો ગયો હે 27 વર્ષ થઈ ગયા. હિતાવી છતાં એની લગ્ન નથી થયા ભાઈ હવે હિતા તું યાર ને. આને ભાઈ જો ઈ આજ birthday હે. ટોપિક ગોતે હે હવે કઈ જા મુદતે હારું હટાણે ભાઈ 12 ને 41 કેટલા થઈ 12 ને 41 આ 12 ને 19 બહુ સારું મુહૂર્ત શું 12 ને 19 છે હું કઈ દે હાલ લગન થયા કે નથી થયા આના લગ્ન થઈ ગયા હે થઈ ગયા થઈ ગયા જન્મદિવસના દિવસે મોટો ખુલાસો. ઓહો કેસુર કિંગ ના લગન થઈ ગયા ટાઇટલ અને એ ખબર કઈ પડે ને 27 વર્ષ કીધું ને તોય નકર બધા કોમેન્ટ કરે ભાઈ હવે કેદી કરવા. હિતાવી વરહનો આપણો ભાઈ કેહુર કિંગ ઘટ પણ હમણાં આડો હવે હવે પૂરું બસ આ મારો કોઈ થોડાક કામ વરસ નથી તો વહીતી જાય હવે મગજ. આ જોતા દેખાતો નથી એટલે બોલે તો હું કઈ ના બોલે તારે ન વજન ના મારે કઈ નથી આ જોતા બાપા હજી એટલી આજ નથી પડી એટલે તું વધારે પૈસા વાળો થાય એમ કર એલિફન્ટ આઉટફિટ માં ધ્યાન દે બીજે ટ્રાન્સફોર્મર માં નહીં હું તો હા ટ્રાન્સફોર્મ સમજે આમાં આવી તે આઈ જ થોઈ લે તમારે નથી એસી અમારે એસી છે. ચાલુ નથી કરતા એ લે ચાલુ કરવા જઈએ એસી ચાલુ જ હોય અમારે. જગદીશ તું આવ્યો ને કેદી એસી બંધ હતું તું મને કે. કાઈ હું કાઈ બંધ હતું. જેથી આવું તેદી કેમેરા માં દેખાડતો હવે તો તું યાર કેમેરામાં એસી થોડી દેખાય ચાલુ કરવાનું યો કેમેરા પાવરફુલ નથી પાછો એટલી દુકાન પ્રીમિયમ નથી કીવા કે ના ભાઈ પ્રીમિયમ તો હે કપડા દુકાનની વાત ખબર નહીં આપણે એ તો નાના પિતાવી વરહનો આ કેહુર કિંગ અને એના લગન થઈ ગયા હે ભાઈ નવરાત્રી હું આના લગન થયા ને તઈ જ મારે કહી દેવું તું આ વાત પણ આ ભાઈ ફેસ રિવીલ હમણાં એક વ્લોગમાં થઈ ગયું હતું ખબર હતું એમાં ચાઇન રાખ્યું ચાલ ને રાખ્યું હતું મને સબસ્ક્રાઇબર સ્ક્રીનશોટ મોકલા હતા મને બહુ જાજે મોકલ્યો ભાઈ ગયા મેં અરે કીધું, એમાં આ એક ભાઈનો બિચારાનો ફોન નંબર આવી ગયો હતો એ કાયમ મારો ભાઈનો ફોન આવતો હતો ભાઈ ઓલો મારો નંબર કાઢ નાખને વ્લોગમાં વ્લોગમાં આવી ગયો. હા એલા એવી ભૂલું તો હાલો હિતાવી વર્ષ પૂરા થયા તો એની પાર્ટીમાં કાલ આખો દી હું ભાઈ કાલ જો આ હવાના પોરમાં એક ટન તાલપત્રી આવે છે 5 વાગે બધાને પૂગી આવવાનું હારવાની આપણે હાલો રેડી ભાઈ એને હાચા ભાઈ બસ ઈ હાચા ભાઈ જોઈએ કોણ આવે બપોર પછી રાખો બપોર સવાર ભેગું નહીં થાય બપોર પછી રાખો ઓલું કેમ લગન નું રાખો બપોર તડકો ધૂમ બહુ જાજો હવે મારું સ્ટોરેજ ફૂલ થઈ જાય ભાઈ મારે અત્યારે જવાનું છે એક જગ્યાએ બ્લોગ આપણે કન્ટિન્યુ રાખ્યો ભાઈબંધનો બર્થડે મનાવી નાખ્યો જોઈ ભાઈ કાલ પાર્ટી દઈએ કે ક્યાંક રફુ ચક્કર થઈ જાય કેક ને બધું કટ થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે આમ ટોલ નાકા સાઈડ ત્યાં ભાઈ આપણા મિત્રો બધા જેના પાસે સુપર બાઇક એટલે ઇનલાઇન 4 મશીન કંઈક અલગ લેવલની તાકાતવાળી ગાડીઓ મોટરસાઇકલું એ બધા આગળ આપણે જવાનું છે મળી ભાઈ રીલ બિલ શૂટ કરી એકાદ મને રીલ શૂટ કરવું છે ને તમે કીધું હાલો ભાઈ જઈએ સીધી ભાઈ આપણે આપણી ગાડી કાઢી અને વાગી ગયા છે ભાઈ એક જેવું વાગવું આવ્યું છે હવે આપણે છે ને જામનગર વાળા ટોલ નાકે પહોંચવા આવ્યા છે અહીં કેમ કે જેટલા પણ આપણા મિત્રો હતા ને ભાઈ બધા અહીંયા આવ્યા છે બાઇકો લઈને તો અહીંયા એકાદું રીલ બિલ કંઈક શૂટ કરી અને તમને બધી છે ને બાઇક દેખાડું મને બહુ એટલી બધી જાણકાર નથી અમુક મોડલમાં તો આપણે જોઈએ ભાઈ કઈ કઈ બાઇક એક તો BM છે લગભગ 2 હાયાબુઝા છે એક હાર્લી ડેવિડસન છે લગભગ આ 4-5 જ બાઇક છે આજે તો ભાઈ કેક ને કટિંગ કરી મેં તમને કીધું હતું ને કે આપણે ભાઈ સુપર બાઇક ને આપણા બધા ભાઈબંધ દોસ્તારું છે ને અગર જવાનું છે મળવાનું ને તમને બધી સુપર બાઇક હું દેખાડીશ ભાઈ બધાની પહેલા ભાઈ આ ભાઈની છે આપણી હાયાબુઝા ડોમિનાર હાર્લી ડેવિડસન હાયાબુઝા બીજી ભાઈ અને આ ભાઈ કેશવ લખલ છે એટલે આ ભાઈને તમે ઓળખી જ જાઓ કોણ છે કમેન્ટ કરી દો ભાઈ કોણ છે અને G900 ભાઈ આ હમણાં જ આવેલી છે આ ભાઈ એ ભાઈ ભાગે છે ખબર નહીં કેમ હવે બાકી તો ભાઈ બધી સુપર બાઇક અને છોકરાઓનું આ ડ્રીમ હોય છે ભાઈ આ બાઇકના નંબર ક્યાં ગયા જો 0005 આ બાઇક થી મૂંઘા નથી ને નંબર પ્લેટ ના તો વાંધો નહીં મને એમ કે ભાઈ બાઇક થી મૂંઘા હશે ભાઈ કઈ બાઇક તમને આમાં સૌથી વધારે ગમે ખાલી કમેન્ટ કરી દો જો G900 છે S1000 હાયાબુઝા હાર્લી ડેવિડસન ડોમિનાર અને હાયાબુઝા આટલી ગાડીઓ ભાઈ કયું નામ હે ને ચા પાણી પીતા હતા અને બેઠા હતા અને હવે ઘર તરફ જઈએ ભાઈ પછી હુઈ જાય ભાઈ આ બધા જાય છે આ બધાની મશીન ને પકડવું ને એ 4 વ્હીલ નું તો કામ જ નથી હો ભાઈ કેમ કે આ બધી ભાઈ છે ને 4U ગાડી આવે અને ભાગે એટલે જો એકાઈ દેખાય જો
જો ગઈ અરે આને કેમ પકડવી હોય ભાઈ? 4 વ્હીલ હોય તો આમાં જોઈ ભાઈ BM M5 M8 એવી કઈ સારી સ્પોર્ટ કાર. બાકી આ લોકો ભાઈ પકડાય નહીં. વાહ! ભાઈ હાલો ભાઈ હવે ઘરે જઈ સુઈ જાય.